નમસ્કાર, હું છું બિનલ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આવવું મહત્વનું છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ। ન્યૂઝને માત્ર ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારો આ નવા બુલેટિનમાં અભિગમ છે। જે દેશમાં અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે, તો ચાલો જોઈએ સુપર 20। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને સંબોધન કર્યું। 32 મિનિટના આ સંબોધનમાં તેમણે બે મોટી જાહેરાત કરી છે। પ્રથમ, તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે। રાજ્યોએ હવે આ માટે કોઈ જ ખર્ચ કરવો નહીં પડે। પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં વેક્સિન તૈયાર કરનારી કંપનીઓ મર્યાદિત છે। અત્યારે આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોય તો શું સ્થિતિ સર્જાત? કોરોનાના બીજા વેવ પહેલા જ હેલ્થ વર્કર્સને વેક્સિન આપી દેવામાં આવી હતી। જો આમ ન કર્યું હોત તો બીજી વેવમાં શું પરિણામ આવ્યું હોત? 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीद कर राज्य सरकारों को मुफ्त देगी। यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा। કોરોના સામેની લડાઈમાં છેલ્લા સવા વર્ષમાં દેશમાં એક નવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે દુનિયાને ચિંતા હતી કે ભારત કોરોનાથી બચી શકશે, પણ જ્યારે નીતિ સાફ હોય અને નિરંતર પ્રયાગ થતા હોય, પ્રયત્નો થતા હોય તો પરિણામ જરૂર મળે છે। દરેક આશંકાને ફગાવીને એક વર્ષની અંદર જ 2 મેડ ઇન ઇન્ડિયા વેક્સિન લોન્ચ કરી દીધી। દેશના વૈજ્ઞાનિકોએ દેખાડી દીધું કે ભારત મોટા દેશોથી પાછળ નથી। जो व्यक्ति मुफ्त में वैक्सीन नहीं लगवाना चाहते, प्राइवेट अस्पताल में वैक्सीन लगवाना चाहते हैं, उनका भी ध्यान रखा गया है। देश में बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाए, ये व्यवस्था जारी रहेगी। प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे। इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा। ભારતમાં એક ચર્ચાએ જન્મ લીધો છે કે કઈ કોરોના વેક્સિન લીધા બાદ સૌથી વધારે એન્ટીબોડી ડેવલપ થાય છે। હાલ દેશમાં 2 વેક્સિન સૌથી વધારે માત્રામાં અપાઈ રહી છે અને બંને વેક્સિન વચ્ચેનું રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડ લેનારાઓના શરીરમાં વધારે એન્ટીબોડી વિકસિત થઈ છે। આ રિસર્ચ હેલ્થ કેર વર્કર્સની સાથે કરવામાં આવ્યું છે, જેમને કોવિશિલ્ડ અથવા તો કોવેક્સિન આપવામાં આવી હોય। કોઈ પણ વેક્સિનના બંને ડોઝ લગાવી દેવામાં આવ્યા હતા। તો આ રિસર્ચ કોરોના વાયરસ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ એન્ટીબોડી ટાઇટલ એટલે કે કોવેટ તરફથી કરવામાં આવ્યું છે। આમ જોવા મળ્યું છે કે કોવિશિલ્ડ લેનારાઓમાં એન્ટી સ્પાઇક એન્ટીબોડી સંબંધિત સીરો પોઝિટિવિટી રેટ કોવેક્સિન લેનારાઓની સરખામણીએ વધારે હતો। જોકે અત્યારે આ રિસર્ચ પ્રકાશિત નથી થયું। આવામાં ત્યારે ક્લિનિકલ પ્રેક્ટિસમાં આનો ઉપયોગ ન થઈ શકે। જોકે રિસર્ચનું કહેવું છે કે બંને વેક્સિને સારી ઇમ્યુનિટી વિકસિત કરી છે। કોવિશિલ્ડ અને કોવેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં વધારે સારો રિસ્પોન્સ પેદા થાય છે, પરંતુ સીરો પોઝિટિવિટી રેટ કોવિશિલ્ડ લેનારાઓમાં જ વધારે જોવા મળી છે। આ રિસર્ચમાં 552 હેલ્થ વર્કર્સ સામેલ કરવામાં આવ્યા હતા। આમાં 325 પુરુષ અને 227 મહિલા હતી। આમાંથી 456 લોકોએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લગાવ્યો હતો, તો 96 લોકોએ કોવેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો હતો। આમાં 79.03% સીરો પોઝિટિવિટી રેટ નોંધાયો હતો। કોવિશિલ્ડ માટે એન્ટીબોડી ટાઇટલ 115 AUMI હતું, ત્યારે કોવેક્સિન માટે 51 AUMI હતું।
ભારતમાં સ્થાનિક હવાઈ મુસાફરી દરમિયાન નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ માંગવામાં આવે છે. જો કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય વિચારી રહ્યું છે કે જેમ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેમને દેશમાં ગમે ત્યાં હવાઈ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલ તે યાત્રિકોને આરટીપીસીઆર રિપોર્ટ આપવો જરૂરી છે જેઓ તે રાજ્યમાં મુસાફરી કરે છે જ્યાં હજુ પણ કોવિડના કેસ વધુ છે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે કેટલાક મંત્રાલયની સંયુક્ત ટીમ આ મિકેનિઝમ ફાઇનલ નિર્ણય લેવા માટે ચર્ચા કરી રહી છે. આ નિર્ણય માત્ર સિવિલ એવિએશન મિનિસ્ટ્રીનો નહીં હોય. હરદીપસિંહ પુરીના મતે આમાં સરકારની સાથે કામ કરી રહેલી વિભિન્ન એજન્સીઓ અને હેલ્થ એક્સપર્ટને પણ સામેલ કરવામાં આવશે. આ તમામ યાત્રિકોના હિતનું ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. સ્વાસ્થ્ય રાજ્યનો પ્રશ્ન છે. કોઈ પેસેન્જર રાજ્યમાં દાખલ થવાના સમયે આરટીપીસીઆર રિપોર્ટ માંગવો સંપૂર્ણપણે જે તે રાજ્યના અધિકાર ક્ષેત્રમાં આવે છે. G7ની બેઠકમાં અમે વેક્સિન પાસપોર્ટનો વિરોધ કર્યો છે. મહામારીની હાલની પરિસ્થિતિને જોતા અમે આ વેક્સિન પાસપોર્ટને લઈને ચિંતિત છીએ. વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં હાલ વેક્સિનેશન ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. એવામાં ઇન્ટરનેશનલ પેસેન્જર્સને વેક્સિન પાસપોર્ટને આધારે યાત્રાની મંજૂરી આપી પક્ષપાત વિચારી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી મહત્વની જાહેરાત એ કરી કે દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર સુધી એટલે કે દિવાળી સુધી ફ્રીમાં રાશન આપવામાં આવશે. બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી અને ગત વર્ષે પણ ગરીબોને રાશન પહોંચાડવા માટે આ પ્રકારની સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી હતી. આ જ પ્રકારની યોજનાથી ફરીથી પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન જાણકારી આપી. आज सरकार ने फैसला लिया है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अब दीपावली तक आगे बढ़ाया जाएगा. महामारी के इस समय में सरकार गरीब की हर जरूरत के साथ उसका साथी बनकर खड़ी है. यानी नवंबर तक 80 करोड़ से अधिक देशवासियों को हर महीने तय मात्रा में मुफ्त अनाज उपलब्ध होगा. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની રાશન ઘરે ઘરે પહોંચાડવાની યોજનાને કેન્દ્ર સરકારે અટકાવી દીધી હોવાનો દાવો કર્યાને એક દિવસ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આક્ષેપ મૂક્યો હતો કે કેન્દ્રે રાશન માફિયાના પ્રભાવ હેઠળ આવી જઈને આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં એક વેધક સવાલ પૂછતા કહ્યું હતું કે જો પિઝા, બર્ગર, સ્માર્ટફોન, કપડાની હોમ ડિલિવરી થઈ શકતી હોય તો રાશનની કેમ નહીં? દિલ્હી સાથે કેન્દ્ર સરકાર આમે વર્તન યોગ્ય નથી કરતું. ત્યારે કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચાલુ સપ્તાહથી ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના શરૂ થવાની હતી. તેના 2 દિવસ પહેલા કેન્દ્રએ તેને અટકાવી દીધી છે. કેન્દ્ર કહે છે કે અમે આ માટે મંજૂરી લીધી નહોતી. જોકે આ યોજના માટે અમે 1 નહીં 5 વખત મંજૂરી માંગી હતી. तो ऊपर वाला भी अपने तरीके से आपका संकल्प पूरा करने में मदद करता है. इस ब्रह्मांड की सारी शक्तियां आपकी मदद करती हैं. इस राशन माफिया के तार बहुत ऊपर तक हैं सर. 75 साल में आज तक कोई सरकार इस माफिया को खत्म करने की हिम्मत नहीं कर पाई. दिल्ली में पहली बार एक सरकार आई है जिसने ये हिम्मत दिखाई है. अगर ये घर घर राशन व्यवस्था लागू हो जाती ना सर, ये राशन माफिया खत्म हो जाता. पर देखिए ये राशन माफिया कितना ताकतवर निकला. दिल्ली में ये योजना अगले हफ्ते से लागू होने वाली थी और 1 हफ्ता पहले इन्होंने इसको खारिज करवा दिया. ભારતમાં આઈટી રૂલ્સને લઈને ઘમાસાણ મચેલું છે અને તેમાં પણ ટ્વિટર જેવી દિગ્ગજ કંપનીએ બાયો પણ ચડાવી લીધી હતી. જોકે હવે કેન્દ્રીય સંદેશા વ્યવહાર, વીજાણુ માહિતી અને ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે આવી કંપનીઓને ગર્ભિત ચીમકી આપી છે. સોશિયલ મીડિયા કંપનીઓ સાથે આઈટી એટલે કે ઇન્ટરમીડિયરી ગાઈડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોલ રૂલ્સ
2021 તરીકે ઓળખાતી ગાઈડલાઈન આ વર્ષથી અમલી બની છે. તેનો હેતુ સોશિયલ મીડિયાના થઈ રહેલા દુરુપયોગને અટકાવવાનો છે અને તેને કારણે સામાન્ય યુઝર્સ પ્રભાવિત નહીં થાય તેમ કાયદા અને ન્યાય વિભાગનો પણ હવાલો ધરાવતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે તેમના મતે જે સોશિયલ મીડિયા કંપની ભારતમાં બિઝનેસ કરવા ઈચ્છતી હોય તે કંપનીઓ ભારતમાં કાયદાનું પાલન કરવા બંધાયેલી છે અને ભારત પોતાના ડિજિટલ સાર્વભૌમિત્વને મુદ્દે સમાધાન નહીં કરે ત્યારે સોશિયલ મીડિયા કંપનીઓ અહીં બિઝનેસ કરીને નફો રળવા માટે મુક્ત છે. પરંતુ સરકારનું ખાલી એટલું જ કહેવું છે કે કંપનીઓએ ભારતના બંધારણ અને કાયદાનું પાલન કરવું પડશે. સોશિયલ મીડિયા પર મહિલાઓની મોરફટ તસવીર સર્ક્યુલેટ થાય તો તે શું કહેવું? કોઈ માતા ફરિયાદ કરે તેની દીકરીનો પૂર્વ પુરુષ મિત્ર તેમના ગાઢ સંબંધો સંબંધિત તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યો છે તો શું કરવું? શું તમને ફરિયાદ કરવા અમેરિકા જવું? આજકાલ ન્યાયાધીશ પણ ટ્રોલ થાય છે. ફેક ન્યૂઝને રોજિંદા ઘટના બની રહી છે. આ સ્થિતિ ભારતમાં ચલાવી નહીં લેવામાં આવે. યુપીની રાજનીતિને લઈને આ એક મોટી ખબર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણી અંગે ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર કરાઈ રહ્યા છે અને તેના પ્રદર્શનને આધારે જ ટિકિટ ફાળવણી કરવામાં આવશે. યોગી મંત્રીમંડળના વિસ્તરણની અટકળોની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાધા મોહન સિંહે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ અડધો કલાક સુધી ચર્ચા ચાલી હતી. તો થોડા દિવસ પહેલા લખનૌમાં પાર્ટીની બેઠક બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે યુપી પાર્ટીમાં થોડા ઘણા ફેરફાર કરે તેવી શક્યતા છે. कुछ लोगों के दिमाग में अपनी खेती करते हैं और अपना फसल उपजाते हैं, तो फिर उस पर मैं क्या बोलूं? संगठन और सरकार बहुत अच्छे ढंग से चल रहा है. सीटें खाली हैं तो बहुत बड़ा सीट खाली नहीं है. कुछ सीट जो खाली है तो उचित समय पर मुख्यमंत्री अपना निर्णय लेंगे. लेकिन आज के तारीख में संगठन और सरकार बहुत बढ़िया ढंग से काम कर रहा है. कोई नेता मिलेगा इतना परिश्रमी इस राज्य के अंदर? कोई मुख्यमंत्री बना? एक मिनट, कोई मिला है इतना परिश्रमी मुख्यमंत्री? सप्ताह में 7 दिन, दिन के 24 घंटे. दूसरी बात, उनके आने के बाद अपराध मुक्त हुआ राज्य, ईमानदारी में शासन चल रहा है. मतलब इतने आपने देखा है? सपा बसपा को आपने देखा है अच्छी तरह? इस राज्य को लोग लूट लेते हैं भाई. રેપના મામલે 20 વર્ષની સજા કાપી રહેલા ડેરા સચ્ચા પ્રમુખ ગુરમીત રામ રહીમ કોરોના પોઝિટિવ આવ્યો છે. રામ રહીમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. રામ રહીમના સ્વાસ્થ્યના સમાચાર મળતા જ તેની કહેવાતી દીકરી હનીપ્રીત તેને મળવા મેદાંતા હોસ્પિટલ પહોંચી. સવારે 8:30 વાગે હનીપ્રીત રામ રહીમની ખબરંતર પૂછવા પહોંચી હતી તો રામ રહીમને મેદાંતાના 9મા માળે 4643 નંબરના રૂમમાં રાખવામાં આવ્યો છે. હનીપ્રીતે રામ રહીમને એટેન્ડન્ટ તરીકે પોતાનું કાર્ડ બતાવ્યું છે. હનીપ્રીત રોજ રામ રહીમને મળવા રૂમમાં જઈ શકે છે. 15 જૂન સુધી હનીપ્રીતને રામ રહીમની સાર સંભાળ માટે જવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો રામ રહીમ દવાઓ લેવા અને ટેસ્ટ કરાવવામાં પણ આનાકાની કરી રહ્યો હતો. તો રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં રેપ અને હત્યાના આરોપમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. આ પહેલા રામ રહીમને 3 જૂનના રોજ પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સૂચકાંકમાં ભારત એક વર્ષમાં 2 ક્રમ પાછળ ધકેલાયું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના 193 સભ્ય દેશોએ વર્ષ 2015માં વર્ષ 2030ના એજન્ડાના એક ભાગરૂપે અપનાવેલા 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના રેન્કિંગમાં ભારત ગત વર્ષે 115મા ક્રમે હતું, જેને નવા રેન્કિંગમાં 2 ક્રમ પાછળ એટલે કે 117મા સ્થાન પર પહોંચ્યું છે. આ રેન્કિંગમાં ભારતમાં કરાતા ભૂટાન, નેપાળ, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ જેવા નાના દેશો પણ આગળ છે. ભારતના પર્યાવરણની રિપોર્ટ 2021માં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. દેશમાં ભૂખમરો ખતમ કરવા અને ખાદ્ય સલામતી હાંસલ કરવા ઉપરાંત અન્ય જે સમસ્યાઓ છે, જેમાં ઔદ્યોગિકરણ ઉત્તેજન આપવા અને નવાચારને પ્રોત્સાહન આપવા જેવા પડકારોને કારણે ભારતને આ સૂચકાંકમાં ફટકો પડ્યો છે. સુધી
SDC ને પૂર્ણ કરવા માટેની તૈયારીઓમાં સૌથી પાછળ છે. ઝારખંડ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાંથી 5માં પાછળ છે તો બિહાર 7માં પાછળ છે. રિપોર્ટ પ્રમાણે કેરળ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ SDC હાંસલ કરવા માટે આગળ વધી રહેલા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રિપોર્ટ જણાવે છે કે વાતાવરણ પ્રદર્શન ઇન્ડેક્સની રીતે ભારત 180 દેશોમાંથી 168માં ક્રમે છે. આ ઇન્ડેક્સ નક્કી કરવા માટે વાતાવરણની સ્થિતિ, તાપમાન, વાયુ પ્રદૂષણ, સેનિટેશન અને પીવાનું પાણી મહત્વનું છે. રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ રિજનલ ખબર પર. સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડનો ભાવ વધતા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. વધુમાં તેઓએ કહ્યું કે ગ્લોબલ માર્કેટ સાથે તાલમેલ કરવા ભાવ વધારવા પડે છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટશે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો નોંધાશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા પણ સામે આવી. આ બજારોમાં ક્રૂડનો ભાવ વધતા પેટ્રોલના ભાવ વધ્યા. अंतर्राष्ट्रीय बाजार में क्रूड ऑयल की दाम 70 के ऊपर जा चुका है. उसकी सीधा नकारात्मक इम्पैक्ट कंज्यूमर्स के ऊपर आती है. भारत अपने रिक्वायरमेंट की, आवश्यकता की 80 भाग इंपोर्ट करना पड़ रहा है. इसलिए मूलतः इस बेसिक कमोडिटी प्राइस की हम ग्लोबल मार्केट से नियंत्रित होने के कारण हमको उसकी કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ગુજરાતની મુલાકાતે હતા. ત્યારે ગાંધીનગર નર્મદા હોલમાં યોજાયેલા MOU કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોદી વિરાસત મૂકીને ગયા, જેને મુખ્યમંત્રી રૂપાણી સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. તેમજ 2030માં ભારત દુનિયાનો નંબર 1 એનર્જી કન્ઝ્યુમર દેશ બનશે. તો આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારે 14,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જ્યારે 1.63 લાખ કરોડનું FDI 2020ના વર્ષમાં ગુજરાતે મેળવ્યું છે. गुजरात में साल 2020 के अप्रैल से लेकर 2020 के मार्च तक लास्ट फाइनेंशियल ईयर में 1.63 लाख करोड़ रुपया का FDI हासिल किया है और इस देश में आए कुल FDI ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ હોવાની આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્ય પર એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના કાંઠે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में आइसोलेटेड रेनफॉल एक्टिविटी रहेगा. मोस्टली साउथ गुजरात रीजन देखा जाए तो स्कैटर्ड रेनफॉल होने की संभावना है. जैसे वलसाड, नवसारी, सूरत, तापी, डांग, नर्मदा, भरूच, बड़ोदरा में कुछ जगहों में लाइट टू मॉडरेट रेन होने की संभावना है. थंडरस्टॉर्म, लाइटनिंग. પાટણના રાધનપુરમાં નર્મદાની સબ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ઓઘવનગર પાસે સબ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે. તો આ બનાવથી નર્મદા વિભાગ અજાણ હોવાની માહિતી બહાર આવી રહી છે. જો આ ગાબડાનું જલ્દી પૂરણ ન કરાયું તો ખેતરોમાં નુકસાન થવાની ભીતિ છે. પાટણ જિલ્લામાં સરસ્વતી ડેમ બેરેજમાં દરવાજાઓનું સમારકામ અને મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. નદી પરના લાંબા બેરેજના 28 દરવાજાઓની ખોલબંધ કરવા માટેની મૂકવામાં આવેલા મશીનરી જરૂરિયાતી સમયે કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. દરવાજાની મશીનરીના ચક્કરો અને વાલ્વ સહિતના ભાગોમાં ગ્રીસિંગ કરવાનું કામ ચલાઈ રહ્યું છે, જેથી ચોમાસા દરમિયાન કોઈ યાંત્રિક મુશ્કેલી ઊભી ન થાય. કોરોના મહામારીએ દરેક વર્ગની હાલત ગફોડી કરી છે. ત્યારે ભેંસાણાના હીરા ઉદ્યોગમાં કારીગરો ન હોવાને કારણે કારખાનેદારોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા કોરોનાથી ગાઈડલાઇનને કારણે કારખાના બંધ રાખવા પડ્યા હતા. હવે કારખાના ખોલવાની મંજૂરી મળી, પરંતુ કારીગરો નથી, જેને કારણે કારખાનેદારોની હાલત ગફોડી થઈ છે અને તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. મહામારી
પૂર્ણ થતાં પણ કારીગરો હજી ભયના કારણે હજી આવતા નથી. એને અંદરથી એવો ડર છે કે જાહુને આમ પાછો કોરોનાની કોઈ અસર થાય એવા ડરના કારણે હજી હીરાના કારખાનાની અંદર કારીગરોની બહુ જ અછત દેખાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના આથમણ 12 ગામમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. અહીં ખાનગી કંપની દ્વારા વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ માટે સરકારી શાળાની પાસે મોટો ખાડો કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગામના રહેવાસી ખેડૂત ભાઈઓ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છીએ કે પાવરિકા દ્વારા જે મનમાની થાય છે અને અમારા પ્રાથમિક શાળા છે વાડી વિસ્તારની એની બાજુમાં મોરમ ઉપાડવાની તે લોકોએ મંજૂરી માંગી છે. સુરતના સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કેદીનું મોત થતા વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં તબીબોએ કેદીના લાશનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ પરિવારને સોંપી દીધી તો આ સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે. જોકે પરિવારજનો કહી રહ્યા છે કે તેમના પુત્ર સાથે કંઈક અજુગતું બન્યું છે અને તે આક્ષેપ થઈ રહ્યા છે પોલીસ દ્વારા તેને મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. 10-11 बजे तक आए थे तो घर पे बोले भाई सीरियस है. वहाँ जाके लोग देखे भाई हम लोग ड्यूटी पे थे. पहुँचते पहुँचते पता लगा डेथ हो गई. लेकिन डेथ होने के बाद बॉडी इतनी डिस्पोज नहीं होती है ना. हॉस्पिटल वाले सिविल वाले पीएम किए. કોરોનાને જોતા અંબાજીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને આરોગ્ય ખાતાના સંયુક્ત ઉપકરણથી ગામના ફળિયા માંડોર ડોર ટુ ડોર ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંબાજીના માનસરોવર અને ભાટવાસ બજાર વિસ્તારના 42 ઉપરાંત જેટલા સ્ત્રી પુરુષોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં પણ અન્ય ફળિયામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે હેતુસર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને આરોગ્ય વિભાગના સંકલનથી આજે કોરોના ટેસ્ટિંગની આયોજન કરેલ છે, જેની અંદર પુરુષ અને સ્ત્રી મળીને ટોટલ 42 થી 45 જેટલા લોકોનું RT-PCR ટેસ્ટિંગ અત્યારે અમે કરેલું છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જણાવાયું હતું કે સરકાર કોરોના મહામારી સામે લડવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ પણ કરાયા હતા. મહામારીમાં તમે ગુજરાતની વાત કરીએ તો બહુ મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ પામ્યા. કોઈ જગ્યાએ લોકોને ઓક્સિજન ના મળ્યા, બેડ ના મળ્યા, વેન્ટિલેટર ના મળ્યા, રેમડેસિવિર ઇન્જેક્શન ફરવા પડ્યા. આવી પરિસ્થિતિમાં લોકો દેવલોક પામ્યા. આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જે લોકો મૃત્યુ પામ્યા છે એમને સરકાર 4-4 લાખ રૂપિયાની સહાય કરી અભિયાન ચલાવ્યું હતું. હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર પર. ઇઝરાયેલે કોવિડ-19 સામે 12 થી 15 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કર્યું છે. ગયા અઠવાડિયે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હાલમાં જ ફાઇઝર કોવિડ-19 રસી પ્રાપ્ત કરનાર એક યુવાનમાં ખૂબ જ સખત બળતરાના લક્ષણો જોવા મળ્યા હતા. છતાં આ ડ્રાઈવ શરૂ કરાઈ છે. ચીને 3 થી 17 વર્ષની વયના બાળકો માટે ચીની ફર્મ સિનોવાક દ્વારા ઉત્પાદિત કોરોના વાક કોવિડ-19 રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. સાઉદી અરેબિયાએ કોવિશિલ્ડ ભારતીય કોવિડ-19 રસીને સાઉદી અરેબિયાની મુસાફરી માટે મંજૂરી આપી દીધી છે. એક્સ્ટ્રાઝેનેકા શોટની ક્ષમતા તરીકે દેશે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે. અફઘાનિસ્તાનમાં મુસાફરોને લઈને જઈ રહેલી મિનીવાન રસ્તામાં બોમ્બનો ભોગ બની હતી, જેથી 11 મુસાફરોના મોત થયા છે, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટના કારણે બસ ખીણમાં પડી જતા ફરી મોટો વિસ્ફોટ થયો હતો. જો કે મૃતદેહોને શોધવા માટે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. યમનના મારીબ પર હોતી બેલિસ્ટિક મિસાઇલ હુમલો થયો છે. મારીબમાં પેટ્રોલ સ્ટેશન નજીક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 5 બાળકો સહિત ઘણાને ઈજા પહોંચી છે. પેટ્રોલ સ્ટેશન સૈન્ય મથકથી લગભગ 1 કિલોમીટર દૂર છે.
પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં 2 ટ્રેન સામસામે અથડાવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં 30થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 50 કરતા વધારે લોકોને ઈજા પહોંચી છે. ઇઝરાયેલના લાંબા સમયથી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ફેસબુક અને ટ્વિટર પર પસંદગીયુક્ત બ્લોકિંગનો આરોપ લગાવ્યો હતો. નવી ગઠબંધન સરકારની વિરુદ્ધ ટીકાઓમાં મૌન માટે નેતન્યાહુએ સોશિયલ મીડિયા દિગ્ગજોને વખોડ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારીઓએ કંપનીઓ અને વિદેશી પ્રતિસ્પર્ધીઓ પર સાયબર ક્રાઇમિનલ્સ સામે લડવા દબાણ લાવ્યું અને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડન વધતા જતા ખતરાને પહોંચી વળવા લશ્કરી પ્રતિક્રિયા સહિતના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ એન્ટીગુઆ પોલીસ સમક્ષ તેના અપહરણકારોના નામ જાહેર કર્યા. એન્ટીગુઆ પોલીસે એન્ટીગુઆથી મેહુલ ચોકસીના સંભવિત અપહરણ અંગે તપાસ શરૂ કરી છે. નાઇજીરિયાની આતંકી સંસ્થા બોકો હરામનો લીડર ઠાર મરાયો છે. બોકો હરામની પ્રતિદ્વંદી સંસ્થા આઈસવેપે આ દાવો કર્યો છે. સુપર 20માં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.